પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં કામ કરતા કાર્યકર્તાઓ અને લોકસભા ચૂંટણીમાં કામ કરી રહેલા કાર્યકરો સાથે મુલાકાત કરી। આ બેઠકને પીએમ મોદી દ્વારા સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ કાર્યકર્તાઓ અને કામદારોના કામની પ્રશંસા તરીકે જોવામાં આવી રહી છે। બીજેપી પ્રમુખ જેપી નડ્ડાએ બીજેપી હેડક્વાર્ટર પહોંચતા જ મોદીનું સ્વાગત કર્યું। 2019ની લોકસભા ચૂંટણીમાં જીત બાદ પણ પીએમએ પાર્ટી હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરી હતી। તે જ સમયે ભાજપે કોંગ્રેસ પર પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ હિંસા ભડકાવવાના નિવેદનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે રાજકીય પ્રતિસ્પર્ધાઓને નિશાન બનાવવા માટે ભાષણોમાં હત્યા અને હિંસા જેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જાહેર જીવનમાં શબ્દોની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેમણે કહ્યું વિપક્ષ પીએમ નરેન્દ્ર મોદી માટે જે પ્રકારના શબ્દો પસંદ કરી રહ્યું છે તે અત્યંત ચિંતાજનક છે। હિંસા અને હત્યા જેવા શબ્દોનો ઉપયોગ સમાજમાં બિનજરૂરી તણાવ પેદા કરે છે।